એના સૌથી મોંઘા ફ્લોરિંગ ઉપર બેઠા છો, લીપણ ઉપર. ઇટાલિયન હોય ને એને એક જ વખત કરાવવું પડે જીવનમાં અને પૈસા આપી દેવાના, અને વર્ષમાં 4 વખત કરાવવું પડે. પણ હવે તમે બધા તમારો મોબાઈલ ચેક કરો, શું થાય છે એમાં? નેટવર્ક નથી ને. હવે તમે બહાર જશો ને તો તમારું મોબાઈલનું નેટવર્ક આવશે. જ્યારે તમે ગાયના છાણા ઉપર બેઠા હોય ત્યારે તમારું મોબાઈલનું નેટવર્ક ઝીરો થઈ જાય, એટલે રેડિયેશન ઝીરો થઈ જાય. એટલે જે નેગેટિવ ફ્રીક્વન્સી છે જે આપણા શરીરને ડેમેજ કરે છે એ ગાયના છાણમાં એબ્સોર્બ થઈ જાય. એટલે ગાયને કહેવાય ગાવો વિશ્વસ્ય માતરઃ. જો અંબાજી સેના ઉપર બેઠા છે, સિંહ ઉપર, તો સિંહના છાણાની વાત કરી છે ના, ગાયના છાણાની વાત કરી છે. કેમ? કારણ કે ગાયના છાણામાં આટલી બધી તાકાત છે. આ લીપણ ઉપર તમે બેઠા છો, એ લીપણ તમારા મોબાઈલનું રેડિયેશન ઝીરો કરી નાખે. તો તમારા ઘરમાં એક ગાયનું છાણું ક્યાંક હેંગ કરી દેજો, લટકાઈ દેજો. પંખાની અંદર 2 છાણાની ટીકડી મૂકી દેજો, એની કેપ હોય ને એની અંદર. તો તમારા ઘરમાં નેગેટિવ જે વાઇબ્રેશન હશે ને એ એબ્સોર્બ થઈ જશે, અને દર મહિને બદલી નાખવાની. અહીંથી તમે લઈ જજો, જાતે જ છાણા થાપજો, જાતે જ લઈ જજો. એવરીથિંગ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. અને તમે જ્યારે આવો ત્યારે અમારી ચા કોફી પીતા જજો, આનાથી વધારે શું આપીએ. પણ તમે એવું સમજો કે આ ભારતીય દેશી ગાય, જેને કુંદ નીકળી હોય ને એને જ ગાય કહેવાય. જો જર્સી ગાય નથી, HF ગાય નથી, પણ જેને કુંદ નીકળી હોય એને જ ગાય કહેવાય. અને ભારતને દેશી ગાય મળી છે. અને આપણે જે એરિયામાં છે ત્યાં કાંકરેજ ગાય છે, ગીર ગાય છે, જેની અંદર સૌથી વધારે પોઝિટિવ એનર્જી છે. એટલે આ કાઢી નાખવાની વસ્તુ નથી. આપણા સંસ્કૃતમાં એક શબ્દ છે, ગોબરે વસતે લક્ષ્મી. ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. કેમ? કારણ કે આના ઉપર બેસો ને તો તમને શાંતિ અર્પણ થાય, બધા વિચાર શૂન્ય થઈ જાય. તમે એક માર્ક કર્યું, અહીંયા તમે જેવા આવ્યા છો ને તો તમને શાંતિ પ્રાપ્ત થશે. આજે તમે અહીંયા છો અને આચાર્ય, વિદ્વાન આચાર્ય આપણને મળ્યા છે. આચાર્ય વિનંતી કરીશ, એવા તમે નાદ કરાવો કે એમનું જીવન સાર્થક થઈ જાય, અને કોઈ ખોટી વ્યક્તિને હિપ્નોટાઇઝ ન કરી જાય, કોઈ ખોટી વ્યક્તિને વશીકરણ ન કરી જાય, અને મા બાપની મર્યાદાઓનું પાલન કરે, એની અનુમતિ વગર કોઈ વિવાહ સંસ્કાર પણ ન થાય. અને વિવાહ સંસ્કાર થાય તો ગાયના છાણા, ગાયના ઘીથી અગ્નિ પ્રજ્વલિત થાય, સરસ 4 ફેરા ફરો અને વિવાહ સંસ્કારને પ્રાપ્ત કરો. હું આચાર્યને કહીશ કે એવા મંત્ર દ્વારા તમને આશીર્વાદ અર્પણ કરે.